રાજકોટમાં ટ્રેડ યુનિયનની હડતાળ છે। બેંક કર્મી, LIC, આંગણવાડી કાર્યકરો આ હડતાળમાં જોડાયા છે। પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી। હડતાળમાં ગુજરાત કિસાન સભા પણ જોડાયું છે। ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। દિવ્યેશ જોશી લાઈવ જોડાયેલા છે। દિવ્યેશ, ટ્રેડ યુનિયનો દ્વારા હડતાળ પાડવામાં આવી છે, શું માહિતી આ મામલે? ચોક્કસ કિનારી, હું તમને દ્રશ્ય બતાવીશ કે ટ્રેડ યુનિયનો છે તેના દ્વારા પડતર માંગણીઓને લઈને હડતાલ છે તે પાડવામાં આવી છે। આ હડતાલમાં આંગણવાડીની બહેનો, LICના કર્મચારીઓ, બેંક કર્મચારીઓ અને ખાસ કરીને જે ગુજરાત કિસાન સભા છે તે પણ હડતાલમાં જોડાયા છે। બેન, કઈ મુખ્ય આપણી પડતર માંગણીઓ છે હડતાલને લઈને? આજની જે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એમાં અમે સમર્થન આપીએ છીએ આંગણવાડી વર્કર, હેલ્પર એક દિવસ કામથી અડગા રહી અને અમે આજના સમર્થનમાં છીએ। અને અમારી મુખ્ય માંગણી એ છે કે 2018 પછી કેન્દ્ર સરકારે કોઈ પણ વધારો જાહેર કરેલો નથી। 2022 પછી ગુજરાત સરકારે કોઈ પણ પ્રકારનો વધારો જાહેર કરેલ નથી। હાઈકોર્ટે જે ચુકાદો આપેલો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવા, એ વાતને આજે 6 માસ થઈ ગયા છે, પરંતુ સરકારે કોઈ જાહેરાત કરેલ નથી। તો જે 17 તારીખે બજેટ રજૂ થવાનું છે એમાં અમે આશા રાખીએ કે સરકાર આ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે અને કેન્દ્ર સરકારનું બજેટ જે જતું રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરેલ નથી। આંગણવાડી વર્કર, હેલ્પર, આશા વર્કરને સરકારી કર્મચારી કરતાં પણ વધારે કામગીરી કરાવવામાં આવે છે અને વેતનના નામે તો માનદ વેતન આપવામાં આવે છે, તો લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે। મોબાઈલની કામગીરી દિવસે ને દિવસે વધતી જાય છે। સરકારે મોબાઈલ પ્રોવાઈડ કરેલા નથી। જે 2019માં જે પેનેસોનિકના આપેલા હતા એ આજ સુધી છે। સર, એ મોબાઈલ ચોક્કસ મોટી સંખ્યામાં બહેનો છે તે અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। સાથે સાથે ગુજરાત કિસાન સભા છે તે પણ જોડાઈ છે હડતાલમાં, શું કહેશો? આ 12 ફેબ્રુઆરીની હડતાલને અમે સંયુક્ત કિસાન મોરચાએ સમર્થન જાહેર કર્યું છે। દેશની કેન્દ્ર સરકારે જે તાજેતરમાં 4 નવા શ્રમ કાનૂન લાવ્યા છે એ કામદાર વિરોધી અને કર્મચારી વિરોધી આ શ્રમ કાનૂન છે। તેણે જાહેર કરેલી હડતાલને સંયુક્ત કિસાન મોરચાએ એટલા માટે સમર્થન આપ્યું છે કે કેન્દ્ર સરકાર વર્તમાન લોકસભાના સત્રની અંદર બિયારણનું વિધેયક લાવ્યા છે અને બિયારણનું ખાનગીકરણ કરશે અને બિયારણમાં મોટી કંપનીઓના ઇજારાઓ આવશે। તેનાથી શું મુખ્ય માંગણી રહેશે હડતાલમાં આપણી? હડતાલમાં અમારી મુખ્ય માંગણીઓ છે જે સરકાર દ્વારા જે ઇલેક્ટ્રિક બિલ લઈ આવ્યા છે અને બિયારણનું બિલ લઈ આવ્યા છે અને જે અમારી 5 વર્ષીય MSP ગેરંટીની જે માંગણી છે એને જો MSP ના મળે તો અત્યારે ખેતી સસ્તી થતી જાય અને ખેડૂતોને આત્મહત્યાનું પ્રમાણ બહુ વધતું જાય છે। એટલા બસ કિન્નરી વાત કરવામાં આવે તો જે રાજકોટનો સિવિલ હોસ્પિટલ ખાતેનો ચોક છે કે જ્યાં ટ્રેડ યુનિયનો છે તે મોટી સંખ્યામાં ભેગા થયા છે। LICના, બેંકના અને આંગણવાડીના જે કર્મચારીઓ છે તે અહીં મોટી સંખ્યામાં એકઠા થયા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। સાથે ગુજરાત કિસાન છે તે પણ આ હડતાલને સમર્થનમાં આવ્યા છે અને જે પડતર માંગણીઓ છે તેને લઈને સૂત્રોચ્ચાર છે તે ત્યારે કરવામાં આવી રહ્યા છે। કિન્નરી, જી ધન્યવાદ દિવ્યેશ આ માહિતી માટે।